હાલ સફેદ ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડુંગળી એ રોજિંદા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને ડુંગળીને ગરીબો માટેની કસ્તુરી ગણવાય છે। ભારતીય રસોડામાં લગભગ દરેક વાનગીમાં તેનો ઉપયોગ થાય છે અને તેનાથી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધતો પણ ઘણા સ્વાસ્થ્યના લાભો પણ મળે છે। તો ડુંગળી વિના સલાડ અધૂરું છે અને તે ભોજનનો સ્વાદ વધારે છે। ભારતીય ઘરોમાં લાલ ડુંગળી ખાવામાં આવે છે અને બજારમાં લાલ ડુંગળી ઉપરાંત સફેદ ડુંગળી પણ ઉપલબ્ધ છે। ઘણીવાર લોકો એવું વિચારે છે કે બંને એક જ છે અને કોઈ પણ ખોરાકમાં વાપરી શકાય છે, પરંતુ આ વાત ખોટી છે। લાલ અને સફેદ ડુંગળીના સ્વાદ, પોષણ અને ઉપયોગમાં ઘણો તફાવત છે, માટે એ જાણવું જરૂરી છે કે સફેદ ડુંગળી અને લાલ ડુંગળી વચ્ચે શું તફાવત છે, તેના ફાયદા શું છે અને કોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે। લાલ ડુંગળીમાં ઘેરા લાલ કે જાંબલી રંગના પડ હોય છે, તેના અંદરનો ભાગ ઓછો ગુલાબી રંગનો છે। તે જ સમયે સફેદ ડુંગળીનો બહારનો ભાગ ઓછો સફેદ રંગનો હોય છે અને તેનો અંદરનો ભાગ પણ સંપૂર્ણપણે સફેદ હોય છે। લાલ ડુંગળીનો સ્વાદ થોડો તીખો અને મસાલેદાર હોય છે। તેનો ઉપયોગ સલાડ અને ભારતીય વાનગીઓમાં સૌથી વધુ થાય છે। સફેદ ડુંગળીનો સ્વાદ થોડો મીઠો અને હળવો હોય છે, જે તેને સૂપ, સેન્ડવિચ અને સાઇડ ડિશ માટે યોગ્ય બનાવે છે। અને લાલ ડુંગળીમાં પાણીનું જે પ્રમાણ ઓછું હોય છે અને તેના તીખા સ્વાદને કારણે તેમાં ખાંડનું પ્રમાણ પણ થોડું ઓછું હોય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।